આજે બનાવી નાખીએ ભજીયા. ભજીયા માટે ચણાનો લોટ લઈ લીધો છે. ઘરે જ દળેલો છે ચણાનો લોટ, આપણે બહારનું પેકેટ લાવ્યા નથી. ચણાનો લોટ લઈ લીધો, એમાં થોડું હળદર, થોડું અજમો બધું નાખી દીધું. થોડું આમાં થોડું જ હોય, મીઠું બરાબર હોય એક્ઝેક્ટ. અને થોડાક પાલકના પણ કર્યા હતા. એક જોડી પાલક હતી, એમાં થોડુંક ચણાનો લોટ ને બધું નાખી દીધું, એક મરચું નાખી દીધું. હવે ભજીયા ઉતારવા પણ માંડી છું. એટલે બંને છોકરા જમવા બેસી ગયા. ભજીયા અને ચટણી પણ કરી હતી, થોડીક વેફર પણ તળી મેં. અને જો ભજીયાનો એક પેલો ઘણો ઉતરવા માંડ્યો છે. આટલી વેફર તળી નાખી, મેં લાવ છોકરાઓ નાસ્તો કરે. અને જો આ ભજીયા ખાય છે ભાઈ કે બહુ સરસ થયા છે. ખાલી બટેકાના જ બનાવ્યા છે, મરચાંના અને આ પાલકના બનાવ્યા છે. મરચાંના તો બહુ બનાવ્યા નથી, મારે ખાવાનું હતા, છોકરાઓ ખાતા નથી. પતિદેવ માટે થોડા બનાવ્યા હતા. અને જો દિલવાલે પિક્ચર મૂક્યું હતું ઓલામાં, અને જોઈ રહ્યા છીએ. અને હું પણ જમવા બેસી ગઈ. ભજીયા એટલા સરસ બન્યા હતા. અમને તો બહુ ભાવે ભજીયા, એટલે અમે સાંજના ટાઈમે ઘણીવાર ભજીયા જ બનાવી નાખીએ. અને આ છે બપોરે બીજે દિવસે બપોરે જમવા બેઠા એ છે. કાલે આપણે વેફર તળી હતી, વટાણા બટેકાનું શાક, ભાખરી અને એક રોટલો કરી નાખ્યો, દહીં અને છાશ. કારણ કે આજે ચીમની સાફ કરી હતી, એટલે બહુ થોડું લેટ થઈ ગયું હતું. અને ભજીયા બનાવ્યા હતા, એટલે ગેસ બેસ એકદમ સરસ સાફ કર્યું, આખું બધું જ ફર્નિચર બધું લૂયું, એટલે થોડું લેટ થઈ ગયું. એટલે પછી આજે શોર્ટમાં રસોઈ કરી નાખી, ટિફિન પણ ભરાઈ ગયું. અને હવે હું જમી લઈએ. જો હું તમને બતાવી રહી છું ચીમની સાફ કરી હતી. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ.